નમસ્કાર, હું ડોક્ટર અંકિતા મુલાણી. આજકાલનો સમય એટલે લગ્ન સરાનો સમય. તમારે ને મારે આંગણે આવતો પ્રસંગ છે એને હરખેથી પોંખીને વધાવી લેવાનો સમય. પરંતુ આ સમયની વચ્ચે એક ચોંકાવનારા ન્યૂઝ તમારી ને મારી સામે આવ્યા છે. જો તમે આજનું એટલે કે 5/12/2024નું સંદેશનું ન્યૂઝપેપર વાંચ્યું હોય તો શરૂઆતથી 5મા પાના ઉપર એક ચોંકાવનારા ન્યૂઝ છે અને એની અંદર રીતસરનું લખ્યું છે કે સુરતના એક બિલ્ડરે કોઈ અન્ય વ્યક્તિ પાસેથી 10 લાખ રૂપિયા 6% વ્યાજે લીધા છે અને એમના ઘરે લગ્નનો પ્રસંગ હતો અને આ પૈસા છે એ સમયાંતરે ચૂકવી ન શક્યા, જેના લીધે એ લોકોએ આ વ્યક્તિનું અપહરણ કર્યું અને એક જગ્યાએ એને પૂરી રાખ્યો અને એ માણસને ખૂબ માર્યો છે. આ ઘટના એવું સાબિત કરે છે ક્યાંક કે તમારી ને મારી આવક ઓછી છે, જાવક વધારે છે અને એવા સમયગાળાની અંદર ઘરે પ્રસંગ આવ્યો છે. પણ સમાજ શું કહેશે એટલા માટે આપણા પ્રસંગને અતિ તેજોમય, અતિ જાજરમાન બનાવવાની જરૂર નથી. આપણે જેટલામાં પહોંચી શકીએ છીએ એટલામાં જો પ્રસંગ પતી જાય તો માથે બોદરેશન લેવાની જરૂર નથી. સાહેબ, આમાં બે પક્ષનો વાંક હોઈ શકે છે, પરંતુ આ ઘટના લગભગ હવે આપણા કુટુંબની અંદર, પરિવારની વચ્ચે કે ક્યાંક આપણા ઘરે ન ઘટે એટલા માટે આ સાવચેત થઈ જવાની જરૂર છે કે કદાચ મામેરા ન હોય તોય લગ્ન પૂરા થાય, કારણ કે વિવાહ એટલે બે પવિત્ર આત્માનું અને બે પવિત્ર શરીરનું અને બે પવિત્ર પરિવારનું બંધન છે. એની અંદર આવા ભવ્ય દેખાડા કરવાની જરૂર નથી. આવો આપણા પરિવારોને, આપણા પ્રસંગોને ક્યાંક ટૂંકમાં પતાવતા શીખીએ.